નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક સંવેદનશીલ નિર્ણય. સ્વામિત્વ યોજનામાં મિલકત ધારકોને સનદ હવે વિનામૂલ્યે આપવામાં આવશે. સ્વામિત્વ યોજનામાં મિલકત ધારકોને 200 ફી ચૂકવવી નહીં પડે. રાજ્યના ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિલકત ધારકોને સનદ માટે અંદાજે 25 લાખ લોકોને લાભ થશે. મિલકત ધારકોને સનદ મેળવવાના નાણાકીય ભારણથી મુક્તિ મળશે. ગ્રામ્ય વિસ્તારના અંદાજિત 25 લાખ લોકોને યોજનાથી લાભ મળશે. ત્યારે પીએમ નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સ્વામિત્વ યોજના શરૂ થઈ હતી. જે રીતે અહીંયા વધુ એક સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે. સ્વામિત્વ યોજનામાં અહીંયા મિલકત ધારકોને સનદ હવે વિના મૂલ્યે મળશે. સ્વામિત્વ યોજનામાં જે રીતે 200 ફી ચૂકવવી પડતી હતી મિલકત ધારકોને, તે હવે નહીં ચૂકવવી પડે. વિના મૂલ્યે સનદ હવે આપવામાં આવશે. રાજ્યના ગ્રામીણ વિસ્તારને જે મિલકત ધારકો જેટલા પણ છે તેમને આ નિર્ણયથી ફાયદો થશે. એટલે કે 25 લાખ અંદાજે લોકો છે કે જેમને સીધો જ લાભ અહીંયા થવાનો છે. ત્યારે મિલકત ધારકોને જે 200 રૂપિયા ફી ચૂકવવી પડતી હતી તે હવે નહીં ચૂકવવી પડે. મિલકત ધારકોને સનદ મેળવવાના જે નાણાકીય ભારણથી મુક્તિ મળશે. ત્યારે 200 જે ફી ચૂકવવી પડતી હતી એ નહીં ચૂકવવી પડે.